સાવલી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં એક અપક્ષ અને 2 કોંગ્રેસ તેમજ સૌથી વધુ ભાજપના 19 ઉમેદવારો વિજેતા જાહેર કરાયા હતા। ગઈકાલે સાવલી એપીએમસીમાં તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામનું વ્હીપ લઈને ભાજપા જિલ્લા ઉપપ્રમુખ યોગપાલસિંહ ગોહિલ સાવલી એપીએમસી હોલ ખાતે આવ્યા હતા અને ભાજપના વ્હીપ અને મેન્ડેટ પ્રમાણે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષના નામોની જાહેરાત કરાઈ હતી। પ્રમુખ પદ માટે રવિન્દ્રસિંહ વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી। ઉપપ્રમુખ પદ માટે યશવંતસિંહ ભાલિયાના નામની જાહેરાત થઈ, જ્યારે કારોબારી અધ્યક્ષ પદની જવાબદારી બ્રિજેશ પટેલને સોંપવામાં આવી। પક્ષના નેતા તેમજ હિરલબેન મકવાણાને દંડકની જવાબદારી સર્વસંમતિથી નક્કી કરવામાં આવી અને તમામ ઉમેદવારોએ સાવલી તાલુકા પંચાયત પહોંચી ઉમેદવારી કરી હતી, જે માટે તાલુકા વિકાસ અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યા। જે અનુસંધાને આજે સોમવારે મુખ્ય ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં વિધિવત રીતે ચૂંટણી કરી તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોને વહીવટી જવાબદારી સોંપવામાં આવી। આ પ્રસંગે જિલ્લા ભાજપાના મહામંત્રી યોગપાલસિંહ ગોહિલ, ધારાસભ્ય કેતન ઈમાનદાર, એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ સહિત તાલુકાના કાર્યકર્તાઓ, હોદ્દેદારો ઉપસ્થિત રહી તાલુકા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા। आज रोज पार्टीए मारी पर विश्वास राखीने मैंने प्रमुख की जवाबदारी सौंपी है, तो हूँ साचे रीते निभाईश। मारू नाम रविन्द्रसिंह कुमार वाघेला। आज रोज सावली तालुका नवनियुक्त प्रमुख उपप्रमुखनी वरणी थई है। आज एमने एमनी पहली मीटिंग लई एमना केबिन में आपणे एमने स्थान आप्युं छे। सावली तालुका में प्रमुख तरीके रविन्द्रसिंह वाघेला ने भारतीय जनता पार्टीए सौंप्યું છે, જવાબદારી સોંપી છે અને ઉપપ્રમુખ તરીકે યશવંતસિંહ ભાલિયાને સોંપી છે। આશા અને અપેક્ષા પાર્ટીની એટલી જ છે કે તમામ કાર્યકર્તાઓના અને સાવલી તાલુકામાં આવતા તમામ લોકોને એમના કામને પ્રાચ્ય આપીને સારી રીતે કામ કરે અને ભારતીય જનતા પાર્ટીનું નામ હજુ ઊંચું જાય, હજુ એ દર આપણો ઊંચો જાય અને ભવિષ્યમાં એમના કામ થકી આપણે પાછા આપણે બધા પબ્લિકના સામે જઈએ તો પબ્લિક આપણને આવકાર આપે।